અજા એકાદશી જે 19 ઓગસ્ટ મંગળવારના રોજ છે એ ભાદરવા કૃષ્ણ પક્ષની એકાદશી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ એકાદશીનો ઉપવાસ કરવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે અને હજારો ગાય દાન જેટલું પુણ્યફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરો, તુલસી દર અર્પણ કરો અને આખો દિવસ ભજન કીર્તનમાં વિતાવો. જન્માષ્ટમી પછી આવતી આ એકાદશી અત્યંત પાવન માનવામાં આવે છે. આ વખતે અજા એકાદશી શુભ યોગોમાં આવતી હોવાથી તેનો ફળ અનેક ગણું મળે છે. ચાલો હવે આ એકાદશીની કથા જાણીએ. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો. એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું. જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા તો તેમને આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ ચિંતામાં લાગ્યા રહેતા કે હવે હું શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમણે પોતાની સામે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણ યુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યો અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા. તેથી અજા એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સુખ, શાંતિ, પાપોથી મુક્તિ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ.